તાલુકામાં કાળમુખી અટીગાએ પરિવારનો માળો વિખર્યો. દંપતી સહિત 3ના કરુણ મોત. ભોરિયા ગામ પાસે બેફામ દોડતી કારે બાઇકને અડફેટે લેતા સર્જાયો ચકચારી અકસ્માત. માસૂમ બાળક હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. રફતારના કહેરે આજુ વધુ એક હસતા રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. અંબિકા તાલુકાના ભોરિયા ગામ નજીક આજે એક બેફામ બનેલી સફેદ રંગની અટીગા કારે બાઇક સવાર પરિવારને પાછળથી એવી જોરદાર ટક્કર મારી કે માર્ગ પર લોહીની નદીઓ વહી નીકળી. આ કમકમાટીભર્યા અકસ્માતમાં પતિ, પત્ની અને દાદીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે એક નિર્દોષ ફૂલ જેવો બાળક હાલ ગંભીર હાલતમાં મોત સામે લડી રહ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર અંબિકા તાલુકાના સાબા ગામનો પરિવાર બાઇક પર સવાર થઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ભોરિયા ગામ પાસે પાછળથી પૂરઝડપે આવતી સફેદ અર્ટિગા કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક સવારો હવામાં ભંગોળાઈને રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં ભોગ બનનાર મૃતકો આશીષ સતીશ પટેલ, પારુલ આશીષ પટેલ, ઉષા અરવિંદ પટેલ. આ ગોજર અકસ્માતમાં નાનકડો બાળક વેદ પટેલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ઘટનાના પગલે દોડી આવેલા સ્થાનિક લોકો અને 112ની ટીમે તાત્કાલિક બાળકને લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલ તબીબોની ટીમ આ માસૂમનો જીવ બચાવવા દિવસ રાત એક કરી રહી છે. ઘટના બાદ ભોરિયા ગામના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અકસ્માત સર્જી ભાગવા જઈ રહેલા કાર ચાલકને ઉશ્કેરાયેલા ટોળાએ પકડી પાડ્યો હતો. પુત્રવધુ અને દાદીના મોતથી રોષે ભરાયેલા લોકોએ કાર ચાલકને સ્થળ પર જ મેથી પાક આપ્યો હતો. સ્થિતિ વધુ વણસે તે પહેલા જ મહુવા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્ત કાર ચાલકને ટોળામાંથી બચાવી સારવાર અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાબા ગામના એક જ પરિવારના 3 સભ્યોના મોતથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મહુવા પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનો જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ઓવરસ્પીડ અને બેદરકારી જ આ દુર્ઘટનાનું મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે. સ્થાનિકો હવે એક જ માંગ કરી રહ્યા છે કે આવા બેફામ વાહન ચાલકો વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવે, જેથી ફરી કોઈ માસૂમનો માળો ન વિખેરાય.